નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેડા બુલેટિનની શરૂઆત કરીએ તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા થશે તો કેબિનેટની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળશે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા વિચારણા થશે તો જણાવી દઈએ કે ચીનના વાયરસ મામલે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે સાથે જ આગામી પતંગ મહોત્સવ મુદ્દે ચર્ચા વિચારણા થઈ શકે તો આગામી બજેટલક્ષી વિષયો પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો આજે કેબિનેટ બેઠકનું આયોજન મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળશે તો અનેક મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી શકે તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન તો અંગે વધુ વિગત આપવા માટે મારા સંવાદદાતા જયેશ તમારી સાથે જોડાઈ ચૂક્યા છે જી જયેશ, જણાવશો કેબિનેટ બેઠકનું આયોજન કેવા વિષયો પર ચર્ચા વિચારણા? જી આપને જણાવી દઈએ કે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં આજે કેબિનેટ બેઠક યોજાઈ રહી છે। આ કેબિનેટ બેઠકમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના સાંપ્રત પ્રવાહને લગતા પ્રશ્નો છે, સમસ્યાઓ છે, મુદ્દાઓ છે, એની વિશેષ ચર્ચાઓ થઈ રહી છે। જેમાં ગયા વર્ષના બજેટના જે નાણાં બધા વિભાગોમાં ફળવાયેલા છે એ નાણાંઓ જ્યાં વપરાયા નથી એ વિભાગોને તાકીદ કરવાની છે કે આ નાણાંઓ ઝડપથી વપરાય અને માર્ચ પહેલા બધું નાણાંનું જોગવાઈ આયોજન થઈ જાય એ માટેની વિશેષ ચર્ચા કરવાની આવનાર છે। આ સિવાય ખાસ કરીને જે ચીનમાંથી આપણે ગુજરાત રાજ્યમાં એન્ટ્રી કરી છે HMPV વાયરસ માટે સઘન ચિંતા કરવામાં આવનાર છે। આ માટે કેન્દ્ર સરકાર જોડે રાજ્ય સરકાર પરામર્શમાં છે। આ માટેની ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે અને એ સિવાય જે મહાનગરો છે કે બીજા નાના એકમો છે ત્યાંના દવાખાનામાં આને લગતે આઇસોલેશન વોર્ડ તૈયાર થાય, આખું આરોગ્ય તંત્ર સુસજ્જ રહે એ માટેના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, શિવરાજપુર અને ધોરડો ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આ પતંગ મહોત્સવમાં વિવિધ 47 દેશોના લગભગ 500 જેટલા પતંગબાજો પણ ભાગ લેવાના છે, જ્યારે ભારત દેશમાંથી 11 રાજ્યોના 50 કરતા વધુ પતંગબાજો ભાગ લેવાના છે। તો ગુજરાત શહેરના 11 શહેરોમાંથી 425 જેટલા પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લેવાના છે, જે 11મી થી શરૂ થઈ રહી છે। એના માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને બધું આખરી ઓપ અપાઈ ગયો છે। આ ઉપરાંત બજેટની બેઠકમાં ખાસ કરીને જે આગામી માર્ચ ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થનાર છે એ બજેટ માટેની સઘન બેઠકો તૈયાર થઈ છે। બધા વિવિધ વિભાગો જોડે મંત્રીઓ કરેલી બેઠકનું સમીક્ષા કરવામાં આવશે અને આ અંગે મુખ્યમંત્રી આખરી નિર્ણય કરીને બજેટના આખરી ઓપ આપવામાં આવશે। જી જયેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જે પ્રકારે કેબિનેટની બેઠક યોજાવાની છે, મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જે પ્રકારે મારા સંવાદદાતાએ માહિતી આપી તમામ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ શકે। દેશમાં જે પ્રકારે વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે તેને લઈને પણ જે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, સરકાર કટિબદ્ધ છે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે। સાથે જ આગામી પતંગ મહોત્સવને મુદ્દે પણ ચર્ચા થઈ શકે, સાથે જ બજેટ લક્ષી વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે।